અટેન્ડન્સ લેવાનું ત્યારે કરી દેવાનું. પણ છે ને આ પ્રેઝન્ટ સ્ક્રીનમાં કેવું થાય ખબર તમને? અમુક વાર આપણે સ્ક્રીન પ્રેઝન્ટ કરીએ ને તો આપણા જે મેસેજ કે આવેલા હોય ને એ બી ઉપર બની જાય. એ તો એવું જ હોય ને. એ છે ને પેલો ઓપ્શન નહીં હોતો, શું કહેવાય, આ રહ્યો આ ડુ નોટ ડિસ્ટર્બનો, એ ઓપ્શન મારે નથી. જો કાલે મેં છે ને ગ્રુપની અંદર એક જાહેરાત મોકલી હતી કે ગૂગલ મીટ ઉપર તમારે છે ને એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તો એ તમારે સ્પીચ ઉપર જે આપવાની છે એ તમારે ગૂગલ મીટ ઉપર લાઈવ આપવાનું છે. બરાબર? આ રીતે જ્યારે પણ લેક્ચર લેવાશે ત્યારે તમને આ રીતે લિંક મૂકવામાં આવશે અને લિંક ઉપર તમારે જાતે તમારે અથવા તો તમને બોલવાનો મોકો આપવામાં આવશે ત્યારે તમારે વિડીયો અને ઓડિયોનો ઓપ્શન ઓન કરી અને તમારે એના વિશે બોલવાનું. અને તમારે જે ઈચ્છા હોય તો તમે હાર્દિકભાઈનો નંબર આર્ટ્સની અંદર મેં આવે તો તમે હાર્દિકભાઈને પૂછી શકો છો. બરાબર? કોઈને કંઈ કન્ફ્યુઝન હોય અથવા તો કોઈ એની અંદર ભાગ લેવા માંગતું હોય. સારું, હવે જો તમારે પેપર નંબર 507ની ચર્ચા કરવાની છે. હવે હું તમારી સ્ક્રીન ઉપર પીપીટી પ્રેઝન્ટ કરું છું. ઇન કેસ તમને પીપીટી નથી જોવાતી, મારો અવાજ બરોબર આવે છે ને? હાલ તો આવે બરોબર. સારું, હાલ બરોબર આવે ને? હવે વચ્ચે જ્યારે કપાય તો તમારો ઓડિયોનો ઓપ્શન ઓન કરીને મને કહેજો. અને પીપીટી ના જોવાય તો પણ કહેજો પહેલાં. તમારે આ લખજો પીપીટી ઉપર જે લખેલું છે. સારું, તમને લોકોને પીપીટી જોવાય છે? યસ મેડમ. ઓકે, અને મારો વોઇસ ક્લિયર આવે છે? બરોબર. સારું. હવે ઇન કેસ વચ્ચે છે ને અવાજ કપાઈ જાય, બરાબર, અથવા મારો અવાજ નથી આવતો તો મને કહેજો, કેમ કે પ્રોબ્લેમ તો થશે તમારા લેક્ચરમાં તો. સારું, જો હવે આપણે ઉચ્ચારણ પ્રક્રિયાની અંદર ભજવતા જે વાગ અવયવો તેની ચર્ચા કરતા હતા. તો એની અંદર ભાષા એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે જોડાયેલી પ્રક્રિયા છે. અને તમે જે શ્વાસ અંદર બહાર કાઢો છો અને જ્યારે શ્વાસ બહાર નીકળતી વખતે એ કોઈ જગ્યાએ નાદતંત્રીએ કે કશે સ્પર્શે છે અને એના કારણે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે, બધા કંઠ્ય, તાલવ્ય, દંત્ય, મૂર્ધન્ય, એ બધા ધ્વનિઓ છે. હવે મર્મર ધ્વનિ, બરાબર? મર્મર ધ્વનિ એટલે કે શું? એટલે કે જ્યારે ફેફસામાંથી હવા બહાર આવે છે, જ્યારે ફેફસામાંથી બહાર આવતી હવા નાદતંત્રીઓ પાસે સ્પર્શે છે અને એ નાદતંત્રીઓ કાંપતી વખતે છે ને, કોઈ પણ ધ્વનિનું ઉચ્ચારણ શું થાય છે? કેમ કે જ્યારે શ્વાસમાંથી જે હવા નાદતંત્રીની અંદર આવે છે અને નાદતંત્રીને જ્યારે સ્પર્શે છે
અને એના કારણે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે એના કારણે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય બધા ધ્વનિઓનું ઉચ્ચારણ થાય છે. પણ મર્મર ધ્વનિના ઉચ્ચારણ વખતે જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાંથી હવા બહાર આવે છે ત્યારે નાદતંત્રીઓ જે કંપન અનુભવે છે એ કંપન અનુભવતી વખતે એટલે કે પોતાની ધરી ઉપર પોતે આખી આવર્તન લે, એટલે કે પોતે જે જગ્યાએ છે પોતાના વર્તનની અંદર થોડો ફેરફાર કરે, પણ એ વર્તન પૂરું ન થાય પણ અડધું જ પૂરું થાય અને પછી તરત જ હવા ઘસારા સાથે પસાર થાય. બરાબર, હવા ઘસારા સાથે પસાર થાય અને એના કારણે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે તેને કેવો ધ્વનિ કહેવામાં આવે છે? તેને મર્મર ધ્વનિ કહેવામાં આવે છે. જેમ કે ગુજરાતીમાં તમે બીક, બરાબર, બીક શબ્દનું જે ઉચ્ચારણ કરો છો એ બીક શબ્દના ઉચ્ચારણ વખતે એ મર્મર ધ્વનિ છે. એટલે કે જે પણ વ્યંજનો સંયુક્ત અથવા તો જે વ્યંજનો એકબીજા સાથે જોડાયેલા છે એ બધા વ્યંજનોની અંદર એ બધા મર્મર ધ્વનિઓ છે. અને ગુજરાતીની અંદર બીક એ મર્મર ધ્વનિ છે, કેમ કે બનું ઉચ્ચારણ તમારે અડધું કરવાનું છે અને એની સાથે તરત જ તમારે હનું ઉચ્ચારણ કરવાનું છે. એટલે આવા ધ્વનિઓના ઉચ્ચારણ વખતે નાદતંત્રીઓ એટલે કે ફેફસામાંથી પસાર થતી હવા વખતે નાદતંત્રીઓ થોડો કંપન તો અનુભવે છે, પણ એ કંપન અનુભવતી વખતે પોતાની ધરી ઉપર જે આવર્તન લે છે, એટલે કે એક વર્તુળ પૂરું કરે છે, પણ એ વર્તુળ પૂરું થતું નથી, અડધું જ પૂરું થાય છે અને તરત જ હવા ઘસારા સાથે પસાર થઈ જાય છે. અને એના કારણે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે તેને મર્મર ધ્વનિ કહેવામાં આવે છે. હવે મર્મર ધ્વનિ પછી છે અલ્પપ્રાણ અને મહાપ્રાણ ધ્વનિઓ. હવે અલ્પપ્રાણ અને મહાપ્રાણ ધ્વનિ એટલે કે શું? એટલે કે જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાંથી ફેફસામાંથી આવતી હવા નાદતંત્રીઓ પાસે પસાર થાય છે અને નાદતંત્રીઓ પાસેથી પસાર થયેલી હવા મુખવિવરની અંદર કંઠવિવરને સ્પર્શે છે અને એ સ્પર્શ થયામાંથી એ હવાનો જથ્થો પ્રમાણમાં વધારે હોય, એટલે કે વધારે પ્રમાણની અંદર એ હવાનો જથ્થો વપરાતો એ ધ્વનિને બહાર આવવા માટે, એટલે હવાના ઘસારાને નાદતંત્રીય પાસે પોતે વધારે શું કહેવાય ઘસારો કરવો પડે છે, હવાનો જથ્થો વધારે પ્રમાણમાં છે. તો એ કેવો ધ્વનિ છે? એ વધારે પ્રમાણની અંદર હોય તો એ મહાપ્રાણ ધ્વનિ, અને ઓછા પ્રમાણની અંદર હોય એટલે કે થોડો હોય તો એ કેવો? અલ્પપ્રાણ અને મહાપ્રાણ. જેમ ઘોષ અને અઘોષ ધ્વનિ હોય છે ને, બસ સેમ એ રીતે અલ્પપ્રાણ અને મહાપ્રાણ, એટલે કે નાદતંત્રીઓ પાસેથી એ હવાનો જથ્થો વધારે પ્રમાણની અંદર, એટલે કે હવાનો જથ્થો વધારે પ્રમાણની અંદર એને ઘસારા સાથે પસાર થવું પડે તો એ મહાપ્રાણ ધ્વનિ છે. અને ફેફસામાંથી આવતી હવા એ નાદતંત્રીઓ પાસે સ્પર્શે છે પણ એ અલ્પ પ્રમાણની અંદર એને ઘસારાની અંદર પ્રવેશ કરવો પડે છે અથવા તો પસાર થવું પડે છે, અને એના કારણે જે ધ્વનિનું ઉત્પન્ન થાય છે એને અલ્પપ્રાણ ધ્વનિ કહેવામાં આવે છે. જેમ કે ગુજરાતીની અંદર તમે પ, બરાબર, પ શબ્દનું ઉચ્ચારણ કરો છો ત્યારે એ પ અલ્પપ્રાણ ધ્વનિ છે, કેમ કે એ ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદતંત્રી પાસેથી જે હવાનો જથ્થો પસાર થાય છે એ થોડા પ્રમાણની અંદર છે. પણ જ્યારે તમે ફનું ઉચ્ચારણ કરો છો ત્યારે ફના ઉચ્ચારણ વખતે જે હવાનો જથ્થો છે એ વધારે પ્રમાણમાં વપરાય છે અને એના કારણે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે એ ધ્વનિ કેવો છે? મહાપ્રાણ છે. જેમ કે જો ફ, બરાબર, ફનું ઉચ્ચારણ એ હોષ્ઠ્ય મહાપ્રાણ વ્યંજન છે, કેમ કે એના ઉચ્ચારણ વખતે ઉપરનો હોઠ અને નીચેનો હોઠ એકબીજાને સ્પર્શે છે અને એના કારણે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે એને હોષ્ઠ્ય વ્યંજનો કહેવામાં આવે છે. હવે તમે ધારો કે તમારા હાથની અંદર તમે મીણબત્તી લો, બરાબર, અને મીણબત્તીને તમે પ્રગટાવો અને ફક્ત તમે ખાલી ફનું ઉચ્ચારણ કરશો ને તો પણ એ મીણબત્તી બુઝાઈ જશે, ઓલવાઈ જશે. કેમ? કેમ કે હવાનો જથ્થો વધારે પ્રમાણની અંદર વપરાયો છે એટલે માટે એ શું થશે? ઓલવાઈ જશે, અને હવાનો જથ્થો વધારે હતો એટલે ફ એ મહાપ્રાણ ધ્વનિ છે, એટલે કે હવાનો જથ્થો વધારે છે એટલે તમે એને એટલે કે મીણબત્તીને ઓળવવા, બુઝાવવા માટે એનો ઉપયોગ કરો છો. એટલે એના ઉપરથી કયો શબ્દ આવેલો છે? ફૂંક છે ને, એના કારણે
ફૂંક મારી, તમે ખાલી મીણબત્તીને પ્રગટાવો અને એને તમે ફૂંક મારી દો તો બી એ બુઝાઈ જશે, પણ એ મીણબત્તીને તમે ખાલી ફનું ઉચ્ચારણ કરશો તો પણ એ બુઝાઈ જવાની છે. એટલે કે જે રીતે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે એ ધ્વનિ સંકેતો દંત્ય, તાલવ્ય, મૂર્ધન્ય કે દંત્ય, હોષ્ઠ્ય છે એના આધારે શબ્દ કે વ્યાકરણ ભંડોળ રચાયેલું છે. એ ધ્વનિ અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ છે, ઘોષ છે કે અઘોષ ધ્વનિ છે. એના કારણે જો કંઠ છે ને, કંઠ એટલે કે કંઠ વિવરમાંથી આવતો શબ્દ એટલે કે ક એટલે કે મૂર્ધન્ય, દંત, આ બધા દાંત, તમે દાંતનું ઉચ્ચારણ કરો છો ત્યારે દાંતના શબ્દના ઉચ્ચારણ વખતે પણ તમારો જીભનો આગળનો ભાગ દાંતને સ્પર્શે છે. તાળવા તો છે ને, એ તાળવાનું ઉચ્ચારણ કરતી વખતે તો એ તમારો જીભનો વચ્ચેનો ભાગ છે ઉપરના તાળવાને સ્પર્શે છે. એટલે કે જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણના કારણે હવાનો જથ્થો કેવો છે, અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઘોષ, અઘોષ જેવા પ્રકારના એ ધ્વનિ સંકેતો છે, એ ધ્વનિ સંકેતો મુજબ જ એના શબ્દ અને આખું ગુજરાતી ભાષા વ્યાકરણ ભંડોળ રચાયેલું છે. હવે અલ્પપ્રાણ ને મહાપ્રાણ પછી છે કંઠ વિવર. બરાબર, કંઠ વિવર એટલે કે શું? તો કંઠ વિવર એટલે કે કંઠ વિવર ક્યાં આવેલું હોય છે? કાલે મેં તમને છે ને આકૃતિની અંદર સમજાવ્યું હતું, બરાબર. એ આકૃતિ તમને લોકોને ફરીથી બતાવી દઉં કે ભાઈ કંઠ વિવર ક્યાં છે, કેમ કે આ પ્રશ્નને તમારે પરીક્ષાની અંદર પૂછાશે અને આ પ્રશ્નની અંદર તમે જ્યારે લખો છો ત્યારે આ આકૃતિ તમારે દોરવાની હોય છે અને 14 માર્ક્સના પ્રશ્નની અંદર આ આકૃતિના 5 માર્ક્સ છે અને બીજા જે 8 માર્ક્સ છે એ તમે જે ક્વેશ્ચન લખો છો એના વિશેના માર્ક્સ છે. એટલે આ આકૃતિ તમારે મોસ્ટ આઈએમપી છે. અને આ પ્રશ્ન કેવો છે, તમારે પૂછાય અને પૂછાય જ છે. અને તમે જો આકૃતિ દોરો અને એના અંગો બધા તમારે સમજાવવા પડે તો જ આ સાચો, તો જ તમારો પ્રશ્ન એટલે લોકો તપાસે છે. બાકી અડધા પરીક્ષકો એવા હોય કે તમે આ આકૃતિ ના દોરો તો તમને માર્ક્સ પણ પૂરા નથી આપતા. હવે આની અંદર આ જે કંઠ વિવરનો જે ભાગ છે, બરાબર, આ કંઠ વિવર છે, બરાબર. જે ચોથા નંબરનો જે ભાગ દર્શાવેલો છે ને, આ કંઠ વિવર છે. એટલે કે તમારા મોઢાની અંદર જે વચ્ચે પેલો ગોતેડો જે કંઠ નથી જે હોતો એ કંઠ વિવર, બરાબર. હવે આ કંઠ વિવરનું કામ શું હોય છે તો તેના વિશે જોઈએ કે કંઠ વિવરનું કાર્ય શું. સારું, તો કંઠ વિવર એટલે કે જે નાદતંત્રી છે, બરાબર. જો ફેફસાની ઉપર શ્વાસનળી આવેલી હોય છે, શ્વાસનળીની અંદર ઉપર સ્વરપેટી આવેલી હોય છે. સ્વરપેટીની અંદર ત્રિકોણ આકારના વલયો ધરાવતી વીંટી જેવા આકારની નાદતંત્રીઓ હોય છે. હવે જે નાદતંત્રીથી ઉપરનો અને નાસિકા વિવર સુધીનો એટલે કે જે નાસિકા પથ છે એનો જે ભાગ છે એને ભાગને શું કહેવામાં આવે છે? કંઠ વિવર કહેવામાં આવે છે. હવે આ જે કંઠ વિવર છે એ કંઠ વિવર બે ભાગ પાડે છે. તમે એ જોઈએ તો કંઠ વિવર એટલે અમુક વાર છે ને નાકમાં એટલે કે બે ભાગ એટલે કે મોઢામાંથી અને નાકમાંથી. તમે અમુક વાર જ્યારે શ્વાસ લો છો ત્યારે તમારો શ્વાસ મોઢામાંથી પણ બહાર આવે છે અને તમે જ્યારે શરદી કે એવું થયું હોય ત્યારે તમે જ્યારે જોરથી શ્વાસ લો છો ત્યારે પસાર થતી હવા મોઢામાંથી બહાર આવે છે અને એમ નાકમાંથી હવા પસાર. એટલે કે આ જે બે પથ, આ જે બે ભાગને પાડે છે અને એ અહીંયા જે પડજીભનો એટલે કે જીભનો જે પાછળનો ભાગ છે એ પાછળનો ભાગ હવાને અવરોધે છે. એટલે કે નાસિક, એના કારણે આનુનાસિક વ્યંજનો નાસિક એટલે કે નાસિકા પથમાંથી જે હવા પસાર થતી, જેમ કે અણ, ન, ઢ, અળ, આ બધા કેવા છે? નાસિકા પથ. ભલે અળ એ થડકારવાળો ધ્વનિ છે પણ આ બધા વ્યંજનો એ નાસિકા પથમાંથી જે આનુનાસિક વ્યંજનો છે એટલે કે જે અનુસ્વારવાળા જે વ્યંજનો છે, માં, શંકા, એમાં જે ડ છે, જે ઝ છે, કયો જ પેલો પંજાવાળો નહીં પણ પેલો જે આનુનાસિક જે ધ્વનિ છે એ જ, આ બધા છે, આ બધા કંઠ વિવરમાંથી સ્પર્શ થાય. એટલે કે કંઠ વિવર એ બે ભાગ રજૂ કરે છે, મુખ વિવર અને નાસિકા પથવાળો ભાગ. હવે આ કંઠ વિવરવાળો ભાગ ક્યાં આવેલો છે તો કે નાદતંત્રીઓની ઉપર જે કંઠ એટલે કે નાદતંત્રીથી લઈને નાસિકા પથ સુધીનો જે ભાગ છે એ કંઠ વિવર છે. અને કંઠ વિવર એ જીભના પાછળ એટલે કે તમારો જે જીભનો પાછળનો ભાગ છે ને એ કંઠ વિવરને સ્પર્શેલો હોય છે અને એના કારણે
એ ધ્વનિ કંઠને સ્પર્શે અથવા તો એ ધ્વનિ નાકમાંથી બહાર, જે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાંથી જે હવા નાકમાંથી બહાર આવે છે અને એના કારણે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે એ બધા આનુનાસિક ધ્વનિઓ છે. એટલે કે કંઠ વિવરના કારણે જે મુખ વિવર એના જે બે ભાગ પડી જાય છે, મુખપથ અને નાસિકાપથ, એ રીતે. એના પછી છે ઉપલી જીહવા. હવે ઉપલી જીહવા એટલે કે શું? એટલે કે કંઠ વિવરનો જે ઉપરનો ભાગ છે અને ઉપરના ભાગની અંદર જે પડદો છે, આ જે કંઠ વિવર, જ્યાં કંઠ જોવા મળે છે એ કંઠની ઉપરનો જે ભાગ, એટલે કે તે જે તાળવાનો જે પાછળનો ભાગ છે ને, એને તમે ખોલ બંધ કરો ને તે પોતે સંકોચાઈ જાય. તમે જ્યારે મોઢું ખોલો છો તો તમને એની અંદર કંઠ જોવા મળે છે, પણ તમે મોઢુંને જ્યારે સંકોચી લો છો ત્યારે એને ઉપલી જીહવા, એટલે જીભ એટલે આર્યા જીભ નહીં, પણ જે તાળવાનો જે પાછળનો ભાગ છે એ તાળવાનો પાછળનો ભાગ જે કંઠ વિવરને ખૂબ મોટું અથવા તો નાનું મોટું કરે છે, એના કારણે પોતે સંકોચાય છે અને એ જે ભાગ છે એને ઉપલી જીહવા કહેવામાં આવે છે. એટલે કે કંઠ વિવરમાં આવેલી જે ઉપલી જીહવા છે, જે જીભના મૂળ સાથે, એટલે આર્યવા જે કંઠની ઉપરનો જે આર્યવા જે ભાગ નથી અને એની પછી તાળવાની શરૂઆત થાય છે, એટલે આર્યવા જે ભાગ છે ને અહીંયા કંઠ વિવર આપેલું હોય છે. એટલે કે તાળવાની ઉપરનો અને જીભનો જે પાછળનો ભાગ છે એને ઉપલી જીહવા કહેવામાં આવે છે. આમ ઉપલી જીહવા કેવું હોય છે? એક ઢાંકણા જેવું હોય છે. એટલે કે જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાંથી એ હવા જ્યારે બહાર નીકળે છે ત્યારે હવાને મુખ વિવરમાંથી બહાર નીકાળવી કે નાસિકા પથમાંથી બહાર નીકાળવી, એના કારણે જ્યારે તમે આનુનાસિક ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ કરો છો, એટલે કે જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ નાકમાંથી થાય છે, નાસિક્ય વ્યંજનો જેને કહેવામાં આવે છે, એના કારણે આ ઢાંકણું, જે ઉપલી જીહવાનું ઢાંકણું છે, મુખ વિવરને ઢાંકી દે છે અને હવા ક્યાંથી પસાર થાય છે? નાકમાંથી પસાર થાય છે અને એના કારણે જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે તેને નાસિક્ય ધ્વનિ વ્યંજનો. પણ ઉપલી જીહવા શું છે? એ ધ્વનિ નિષ્પન્ન કરવામાં કે ધ્વનિને ઉદ્ભવ કરવાની અંદર કશો ભાગ ભજવતો નથી. જેમ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાંથી પસાર થતી હવા દાંતને સ્પર્શે છે તો એ દંત્ય વ્યંજનો થાય છે, તાળવાને સ્પર્શે છે તો એ તાળવ્ય વ્યંજનો થાય છે. પણ જ્યારે નાદતંત્રીઓમાંથી પસાર થતી હવા ઉપલી જીહવાને સ્પર્શતી નથી અને એના કારણે કોઈ પણ ધ્વનિ સંકેતોનું ઉત્પન્ન થતું નથી. પણ હા, ઉપલી જીહવાના કારણે એ ધ્વનિ સંકેતો, એટલે કે જે પસાર થતી હવા એ નાકમાંથી પસાર થશે કે મુખ વિવરમાંથી પસાર થશે, એવું એક ઢાંકણું છે એ પોતે ઢાંકી દે છે અને જે હવા છે એ નાસિકા પથમાંથી, એટલે કે નાકમાંથી પસાર થાય છે અને એના કારણે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે એ બધા નાસિક અને આપણે આનુનાસિક વ્યંજનો, જેમ કે માં, બરાબર, આ બધા જે અનુસ્વાર વાળા જે ધ્વનિ સંકેતો છે, એ અનુસ્વારવાળા ધ્વનિ સંકેતો જેને આપણે આનુનાસિક વ્યંજનો કહીએ છીએ, એ બધા વ્યંજનોના ઉચ્ચારણ વખતે આ ઉપલી જીહવા જે છે એ કંઠ વિવરમાંથી જે આવતી હવા છે એ નાસિકા પથમાંથી એને બહાર નીકાળે છે અને એના કારણે જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે એ બધા નાસિક્ય વ્યંજનો છે. આમ એ બધા, એટલે કે આ ઉપલી જીહવાને કોઈ હવા સ્પર્શતી નથી અને એના કારણે કોઈ ધ્વનિનું ઉચ્ચારણ પણ થતું નથી. પણ એના કારણે જે કંઠ વિવરમાંથી જે હવા એ મુખ વિવરમાંથી પસાર થશે કે નાસિકા પથમાંથી પસાર થશે, આમ જીભની અંદર જે બે ભાગ પાડે છે ને, મુખપંથ અને નાસિકા પથ, એ ભાગ પાડવાનું કામ કોનું છે? એ ભાગ પાડવાનું કામ ઉપલી જીહવાનું છે. એના પછી છે પડજીભ. જો પડજીભ સૌથી મહત્વનું અંગ છે. હવે જો પડજીભ અને જીભ આ બંનેની અંદર ફેર છે. ઉપલી જીહવાની અંદર પણ ફેર છે. આ જીભ જ છે પણ એ બધા એના પ્રકાર પાડેલા છે. ઉપલી જીહવા છે, નીચલી જીભ, જેને કઠોળ તાળું છે, કંઠનાળ છે, આ બધા એને અલગ અલગ નામ આપવામાં આવે છે. હવે પડજીભ, તો પડજીભ એ કઈ છે? તો કે કંઠ વિવરમાંથી જે ધ્વનિનું મોજું, એટલે કે જે હવા આગળ સ્પર્શે છે અને આગળ સ્પર્શ વધ્યા પછી એના પછી એ બે માર્ગ આપેલા છે, મુખ વિવર અને નાસિકા પથ, અને એના કારણે જે જુદો પડનારો જે પડદો છે એને શું કહેવામાં આવે છે? પડજીભ કહેવામાં આવે છે. એટલે તમારા જીભનો જે પાછળનો ભાગ છે, બરાબર, એ પાછળના ભાગ પછી એ ભાગ સ્પર્શે છે કે બે તમારા, આ ધારો કે
બરાબર આ કંઠ વિવર છે. તો એ આ કંઠ વિવરમાંથી અહીંયા જે પસાર થતી હવા અહીંયા મુખ વિવર આવે છે. અહીંયા જે જીભ છે બરાબર, અને મુખ વિવરની જે ઉપરનો ભાગ છે કયો છે? નાસિકા પથવાળો ભાગ છે. એટલે પછી અહીંયા તો દંત્ય અને હોષ્ઠ્ય અને એ બધા વ્યંજનો આવે છે. આ જીભ છે એટલે આ જીભનો જે પાછળનો ભાગ છે ને, જે બે ભાગને સ્પર્શે છે એનાથી એક ભાગ મુખ વિવરની અંદર આવે અને એક ભાગ છે એ મોઢામાંથી એટલે કે કંઠ વિવરમાંથી જે હવા પસાર થાય છે એ હવાનું એટલે કે ધ્વનિનું મોજું, એ હવા મોઢામાંથી એ હવા મોંમાં એટલે કે મુખ વિવરમાંથી બહાર નીકળે તો કંઠ્ય, તાળવ્ય, દંત્ય, હોષ્ઠ્ય વ્યંજનો એ બધા આવે. અને નાસિકા પથ એટલે કે નાસિકા એટલે કે નાકમાંથી એ હવા બહાર આવતી હોય અને એના કારણે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે બધા આનુનાસિક ધ્વનિઓ. આનુનાસિક ધ્વનિઓના ઉચ્ચારણમાંથી વખતે જે નાદતંત્રીઓમાંથી પસાર થતી હવા છે એ આ પડજીભની જે બે ભાગ કરે છે એ નાસિકા એટલે કે નાકમાંથી પસાર થાય છે અને એના કારણે જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે બધા નાસિક. જેમ કે નાક, બરાબર, તમે નનું ઉચ્ચારણ કરો છો ત્યારે નના ઉચ્ચારણ વખતે ભલે તાલવ્ય પણ નાકના ઉચ્ચારણ વખતે નાસિક્ય એ બધા વ્યંજનોના ઉચ્ચારણ વખતે જે હવા છે એ નાકમાંથી પસાર થાય છે. એટલે બધા કેવા નાસિક્ય વ્યંજનો. એટલે એ રીતે જો નાક નમાંથી એની હવા પસાર થાય છે એટલે કે નાકનું આમ જો જે તમે જેમ જેમ તમે આ બધા ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ કરશો ને એમ તમને ખબર પડી જશે કે આ બધા ધ્વનિ સંકેતોના ઉચ્ચારણ વખતે આ રીતેનું શબ્દ ભંડોળ અને ભાષાશાસ્ત્રની રચના થયેલી છે. આમ પડજીભ એ ક્યાં આવેલી છે કે કંઠ વિવરમાંથી જે પસાર થતું જે ધ્વનિનું મોજું છે એ ધ્વનિનું મોજું એટલે કે જીભના હવાનું એ ઉપરના ભાગને એટલે કે મુખ વિવરમાંથી પસાર થશે કે નાસિકા પથ વિવરમાંથી, આ બંનેને જુદો પાડનારો જે પડદો છે, જે આવરણ છે એને શું કહેવામાં આવે છે? મુખ વિવર. જે બે ભાગ પાડે છે કે આ મુખ વિવર છે કે આ નાસિકા પથ છે, કે આ હવા મોઢામાંથી બહાર નીકળશે કે આ નાકમાંથી બહાર નીકળશે. આમ બે જુદો પાડનારો જે પડદો છે તેને શું કહેવામાં આવે છે? તેને પડજીભ કહેવામાં આવે છે. હવે પડજીભ પછી છે નાસિકા વિવર. તો નાસિકા વિવર એટલે કે નાકમાંથી જે પડજીભ સુધીનો જે પોલાળનો ભાગ છે એ ભાગને નાસિકા વિવર કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય સંજોગોની અંદર ફેફસામાંથી જે હવા બહાર આવે છે, ફેફસામાંથી બહાર આવતી હવા એ શ્વાસનળીમાં જાય છે. શ્વાસનળીમાંથી સ્વરપેટીની અંદરથી એ હવા નાદતંત્રીઓને સ્પર્શે છે અને નાદતંત્રીઓમાંથી પસાર થતી હવા એ પડજીભ નક્કી કરશે કે હવા મુખ વિવરમાંથી બહાર નીકળશે કે નાસિકા વિવરમાંથી બહાર નીકળશે. એટલે કે નાસિકા વિવર એટલે કે પડજીભથી જે જુદો પાડનારો પડદો છે એટલે કે નાકનો જે ભાગ છે, જેને આપણે ઉપરનું જડબું ને જે એ ઉપરના જડબાથી જે ઉપરનો ભાગ છે એને નાસિકા વિવર કહેવામાં આવે છે. અને આ બંનેમાંથી પસાર એ હવા બંનેમાંથી પસાર થઈ શકે. એ મુખ વિવરમાંથી પણ પસાર થઈ શકે અને નાસિકા પથમાંથી પણ પસાર થઈ શકે. એટલે કે ફેફસામાંથી હવા એ મુખ વિવર વડે અવરોધાય એટલે કે મોઢામાંથી એ હવા બહાર નીકળતી નથી અને હવા નાસિકા પથમાંથી બહાર નીકળે છે અને એના કારણે જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે તેને કેવા ધ્વનિ સંકેતો કહેવામાં આવે છે? એને નાસિકા વિવર એટલે કે નાસિકા પથ વાળા એટલે કે ઉપરના જડબાનો જે ઉપરનો ભાગ છે એટલે કે જે નાકનો ભાગ છે એમાંથી જે હવા જે ધ્વનિ સંકેતો પસાર થાય છે અને નાસિકા વિવર ધ્વનિ સંકેતો કહેવામાં આવે છે. હવે નાસિકા વિવર પછી છે મુખ વિવર. બરાબર, જે પડજીભના કારણે જે બે ભાગ એટલે કે મોઢાનો જે ભાગ જે મોં જેના કારણે હવા પસાર થાય છે, કંઠ્ય, તાલવ્ય, દંત્ય, હોષ્ઠ્ય જેના કારણે તમે બોલી શકો છો. મોઢાની અંદર હવા સ્પર્શે નહીં તો જીભ કશે ઉપર નીચે સ્પર્શી શકે નહીં અને એના કારણે દંત્ય, તાલવ્ય, હોષ્ઠ્ય, મૂર્ધન્ય એ બધા વ્યંજનોનું ઉચ્ચારણ ના થાય. એટલે કે નાદતંત્રીઓ પછી જો સૌથી મહત્ત્વનું અંગ હોય તો તે મુખ વિવર છે. કેમ કે નાદતંત્રીઓ પાસે હવા કંપન અનુભવે છે અને એ હવા કંપન અનુભવ્યા પછી એ મુખ વિવરની અંદર પ્રવેશ કરે છે અને મુખ વિવરની અંદર પ્રવેશ કર્યા પછી એરીએ જે હવા છે એ તાળવાને, જીભને, દાંતને, તાળવાના આગળના ભાગને, હોઠને એને બધે સ્પર્શે છે અને એના કારણે જે ધ્વનિ સંકેતો ઉચ્ચારણ થાય છે અને આપણે દંત્ય, તાલવ્ય, કંઠ્ય, મૂર્ધન્ય અને મોટા ભાગના જે વ્યંજનો જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે એ મુખ વિવરના કારણે મોઢાની અંદર આવીને હવા સ્પર્શે છે જે તે અંગ ઉપર, એના કારણે જ ધ્વનિ
ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે. એટલે કે નાદતંત્રીઓ પછી સૌથી મહત્વનો જો કોઈ ભાગ હોય તો એ કયો છે? મુખવિવર છે. અને મુખવિવર એટલે કે પડજીભથી હોઠ સુધીનું, એટલે જે પડજીભ એટલે કે જીભનો જે પાછળનો ભાગ છે એનાથી લઈને હોઠ સુધીનો જે ભાગ છે એને આખું મુખવિવર કહેવામાં આવે છે. અને મુખવિવર પણ બે ભાગની અંદર વહેંચાયેલું છે, જેમ કે ઉપલું જડબું અને નીચલું જડબું. જેમ કે તમે ટ ઠ ડનું ઉચ્ચારણ કરો તો એ દાંતના તાળવાના આગળના ભાગને ઉચ્ચારણ કરે છે. એ જ રીતે આનું ઉચ્ચારણ કરો ત્યારે આના ઉચ્ચારણ વખતે જીભનો જે વચ્ચેનો ભાગ છે તાળવાના નીચેના ભાગને એટલે કે નીચેના જડબાને સ્પર્શે છે. એ રીતે પ ફ બરાબર, પ ફ એ ભલે દંત્ય વ્યંજનો છે પણ પના ઉચ્ચારણ વખતે જીભ થોડી આગળને સ્પર્શે છે. ફના ઉચ્ચારણ વખતે જીભનો આગળનો ભાગ એ નીચેના જડબાને એટલે નીચેના તાળવાના દાંતને સ્પર્શે છે. એટલે કે આ મુખવિવરની અંદર પણ બે ભાગ પાડેલા છે, ઉપલું જડબું અને નીચલું જડબું. એના કારણે જે ધ્વનિ સંકેતો, જેમ કે તમે ઈ, એ અને એ ત્રણેયનું ઉચ્ચારણ કરો છો ત્યારે ઈના ઉચ્ચારણ વખતે જીભ એ આગળના દાંતને સ્પર્શે છે. એના ઉચ્ચારણ વખતે જીભ એ દાંતના જે મધ્યનો ભાગ છે એને સ્પર્શે છે. અને એના ઉચ્ચારણ વખતે જીભનો જે નીચેનો ભાગ છે તાળવાના એટલે કે નીચલો જે જડબું છે એને સ્પર્શે છે. એટલે કે આ મુખવિવરની અંદર પણ આ રીતે બે ભાગ પાડેલા છે, એ ઉપલું જડબું, નીચલું જડબું, અને એના કારણે જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થતું હોય છે. હવે છે જીભ. હવે જીભ એ ઉચ્ચારણ પ્રક્રિયાની અંદર સૌથી મહત્વનો અને સૌથી ગતિશીલ અવયવ છે. કેમ કે જો મુખવિવરની અંદર જીભ ન હોય તો તમે બોલી શકતા નથી, કેમ કે હવા દાંતને સ્પર્શે છે, તાળવાને સ્પર્શે છે, નીચેના દાંતને કે હોઠને સ્પર્શે છે. તો એની અંદર જીભ સૌથી ગતિશીલ અવયવ છે. કેમ કે જીભની ગતિના કારણે જ થડકારવાળો ધ્વનિ, તંત્રી વિવરોધ ધ્વનિ, મરમર ધ્વનિ, ફુસફુસાહટ ધ્વનિ, આ બધા ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે. અને એવી નાદતંત્રીઓમાંથી આવતી હવા એ જીભને મુખવિવરની અંદર આવીને સ્પર્શે છે. એના કારણે જીભ ગતિ કરે છે. અને જીભની ગતિના કારણે એટલે કે જીભની કામગીરી સૌથી મહત્ત્વની છે. એટલે કંઠવિવરમાંથી પસાર થતી હવા એ કંઠને સ્પર્શે અને જે જીભ ક, ખ, ગ, ઘ એનું ઉચ્ચારણ કરે છે. એટલે જીભનો જે પાછળનો ભાગ છે કંઠને સ્પર્શે છે. અને કંઠમાંથી સ્પર્શ થતી હવા એ જીભને સ્પર્શે છે અને એના કારણે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે, બરાબર, એ બધા કંઠ્ય વ્યંજનો છે. એ જ રીતે તાલવ્ય વ્યંજનો. તો તાલવ્ય વ્યંજનો વખતે જીભનો જે વચ્ચેનો ભાગ છે તાળવાના વચ્ચેના ભાગને સ્પર્શે છે અને એના કારણે જે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે એને આપણે તાલવ્ય વ્યંજનો કહીએ છીએ. એ જ રીતે મૂર્ધન્ય વ્યંજનો, એટલે કે મૂર્ધન્ય વ્યંજનોના ઉચ્ચારણ વખતે નાદતંત્રીઓમાંથી પસાર થતી હવા જે તાળવાનો આગળનો ભાગ છે એને સ્પર્શે છે અને એની સાથે જીભની ગતિની અંદર પણ ફેરફાર થાય છે. એટલે એમને મૂર્ધન્ય વ્યંજન, જેમ કે ટ, ઠ, ડ, ઢ છે ને, જીભ તાળવાના આગળના ભાગને સ્પર્શે છે. એના કારણે દંત્ય તાલ, પણ તમે જો જીભ પકડીને બોલવાની કોશિશ કરશો તો નાદતંત્રીઓમાંથી પસાર થતી હવા તો પસાર થશે, પણ એ જીભ ગતિશીલ નહીં કરે તો એ જીભની ગતિશીલના કારણે ધ્વનિ સંકેતોનું ઉચ્ચારણ થાય છે. એટલે કે ઉચ્ચારણ પ્રક્રિયાની અંદર જીભ અને નાદતંત્રીઓ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ ઉચ્ચારણની અંદર આપણે અલગ અલગ અવયવો જોયા અને અલગ અલગ અવયવોના કાર્યો જોયા. અને ઉચ્ચારણ પ્રક્રિયાની અંદર સૌથી મહત્ત્વનું જો કોઈ ઘટક અંગ અથવા તો કોઈ મહત્ત્વનો અંગ હોય તો એનું શું છે? નાદતંત્રીઓ. અને નાદતંત્રીઓ પછી જે આવે છે એ જીભ છે. કેમ કે નાદતંત્રીઓમાંથી પસાર થતી હવા એ કંઠવિવરને, તાળવાને એને સ્પર્શે છે અને એના કારણે ધ્વનિ સંકેતો, સંઘર્ષી ધ્વનિ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઘોષ, અઘોષ ધ્વનિ, આનુનાસિક ધ્વનિઓ, આ બધા ધ્વનિઓનું ઉચ્ચારણ થાય છે. બરાબર. હવે ઉચ્ચારણ પ્રક્રિયાની અંદર ભજવતા વાગ અવયવોની અંદર મુખવિવર, જીભ, નાસિકા વિવર, પડજીભ છે, ઉપલી જીવા છે, કંઠવિવર છે, અલ્પપ્રાણ, મહાપ્રાણ, મરમર ધ્વનિ, ફુસફુસાટ ધ્વનિ, તંત્રી વિરોધ સ્પર્શ વ્યંજન છે, ઘોષ અઘોષ ધ્વનિ છે, નાદતંત્રીઓ છે, સ્વરપેટી છે, શ્વાસ નળી છે અને ફેફસા છે. બરાબર. આ પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે. આ પ્રશ્નને લઈને તમને કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો.
છે કોઈને કંઈ ક્વેશ્ચન આ પ્રશ્નને લઈને? અને પ્રશ્નને લઈને કોઈને કંઈ ક્વેશ્ચન ના હોય તો બરોબર છે, તમે બધા છેલ્લી વાર તમારા અટેન્ડન્સ નંબર લખી દો. બરોબર? સારું, બરોબર. આટલે સુધી આપણે આપણું લેક્ચર રાખીએ છીએ. હવે સોમવારે